હર હર મહાદેવ મિત્રો, આ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે અમે તમને જણાવીશું કે ભગવાન શિવના પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયનો તમારા મનમાં જાપ કરવાથી શું થાય છે અને કઈ ઘટનાઓ બને છે તે વિશે અમે આજના વિડીયોમાં જણાવીશું. તો વિડીયો ધ્યાનથી સાંભળો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ કોમેન્ટમાં હર હર મહાદેવ લખો. તો મિત્રો, ચાલો વિડીયો શરૂ કરીએ. આ મંત્રનો ફક્ત 108 વખત જાપ કરવાથી ગુરુ વિના, બ્રહ્મચર્ય વિના તમને જે વસ્તુઓ મળશે તે ખૂબ જ આશ્ચર્યજનક વસ્તુઓ છે. આ મંત્ર પોતે જ એક ખૂબ જ શક્તિશાળી મંત્ર છે. આ મંત્રનો કોઈ વિકલ્પ નથી. આ મંત્રના દેવતાને મૃત્યુના દેવ પણ કહેવામાં આવે છે. મૃત્યુ પણ તેના નિયંત્રણમાં જ છે. આખો બ્રહ્માંડ તેની ઈચ્છાથી ચાલે છે. તેની ઈચ્છાથી જ બધા જીવોનું અસ્તિત્વ આ પૃથ્વી પર છે. અને આ મંત્રના દેવતા કાળના પણ મહાકાલ છે, એટલે કે ભગવાન શિવ છે. ભગવાન શિવનો મંત્ર કે જેના વિશે અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ તે ઓમ નમઃ શિવાય મંત્ર છે. ઘણા લોકો આ મંત્રને ખૂબ જ હળવાશથી લે છે. ઘણા લોકોને આ મંત્રનો મહિમા ખબર નથી કે આ મંત્રનો જાપ તમે કેવી રીતે કરી શકો છો. જેમ કે મંત્ર તમારા જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવે છે, તમારા શારીરિક, માનસિક અને ભૌતિક જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવે છે. ઓમ નમઃ શિવાય મંત્ર 6 અક્ષરોનો બનેલો છે. તેથી ઓમ નમઃ શિવાય મંત્રમાં હાર શક્તિશાળી મંત્ર પણ કહેવામાં આવે છે. જો મંત્રમાંથી ઓમ અક્ષર કાઢી નાખવામાં આવે તો તે 5 અક્ષરોનો મંત્ર બને છે, જેને આપણે પંચાક્ષરી મંત્ર તરીકે જાણીએ છીએ. કોઈ પણ મંત્રનો જાપ કરતા પહેલા જો આપણે તે મંત્રની આગળ ઓમ મૂકીએ તો તે મંત્રની શક્તિ વધે છે, જેના કારણે મંત્રની શક્તિ બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શિવ સાથે જોડાયેલી હોય છે. પરિણામે આપણને મંત્રની સિદ્ધિ જલ્દી મળે છે. તેથી કોઈ પણ મંત્રનો જાપ ઓમ ઉમેરીને કરવામાં આવે છે. ઘણી વખત કોઈ પણ મંત્ર પહેલા અને પછી ઓમ ઉમેરીને ઓમનો જાપ કરવામાં આવે છે. આ મંત્ર શક્તિનું રક્ષણ કરે છે. હવે વાત કરીએ કે જો તમે મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો છો તો તમને શું મળે છે. સૌ પ્રથમ તો તમારે જાણવું જોઈએ કે ભગવાન શિવનો આ ઓમ નમઃ શિવાય મંત્ર એક એવો મંત્ર છે જેની ગણતરી બ્રહ્માંડના સર્વોચ્ચ મંત્રોમાં થાય છે. જેમ કે નિવારણ મંત્ર, દ્વાદશ મંત્ર, અષ્ટ મંત્ર, ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર અને વેદોના અન્ય મંત્રો. આ બધા પરમ મંત્રોમાં ઓમ નમઃ શિવાય મંત્રનો પણ સમાવેશ થાય છે. આ મંત્ર એટલો શક્તિશાળી છે, એટલો ચમત્કારિક છે કે તેના વિશે કંઈ પણ કહેવું એ સૂર્યને દીવો બતાવવા જેવું છે. પરંતુ તે તેના પર નિર્ભર કરે છે કે તમે અત્યાર સુધી આ મંત્રનો કેટલો જાપ કર્યો છે અને તમારા જાપથી આ મંત્ર જાગૃત થયો છે કે નહીં. જે કે એવું કહેવાય છે કે જો તમે મનમાં કોઈ મંત્રનો જાપ કરો છો તો તે સિદ્ધ બની જાય છે, પરંતુ આ સંપૂર્ણપણે સાચું નથી. જુઓ, આ બ્રહ્માંડમાં બધા જ મંત્રો, બધા જ તંત્રો ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યા છે. પછી ભલે તે ઓમ નમઃ શિવાય મંત્ર હોય કે ગાયત્રી મંત્ર હોય, મૃત્યુંજય મંત્ર હોય કે પછી અન્ય કોઈ મંત્ર હોય, બધા જ મંત્રો ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યા છે. પરંતુ અહીં એ પણ સમજવું જોઈએ કે સાબર મંત્ર એક મંત્ર છે. આ મંત્રો ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યા ન હતા. તેથી જ સાબર મંત્ર ફક્ત થોડા જ જાપ દ્વારા સાબિત થાય છે. જ્યારે વૈદિક મંત્રો ત્યારે જ સાબિત થાય છે જ્યારે આપણે ઉત્કલ મંત્ર બનાવીએ છીએ. એટલે કે મંત્ર પરનું તાળું દૂર કર્યા પછી જ મંત્ર તેની સિદ્ધિ તરફ આગળ વધે છે. આપણા શાસ્ત્રોમાં દર્શાવેલ પદ્ધતિને અનુસરીને મંત્ર ઉત્કલન બનાવવામાં આવે છે. એક રીત એ પણ છે કે મંત્રનો એટલો બધો જાપ કરો કે મંત્ર પરનું તાળું આપમેળે ખુલી જાય. આ સાથે ઉત્કલ મંત્ર બનાવવાની સાથે મંત્ર પણ તેની સિદ્ધિ તરફ આગળ વધે છે. ગમે તે હોય, જ્યારે તમારા દ્વારા મંત્રનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે તમને ઘણા ફાયદા થાય છે. અને સૌથી મોટો ફાયદો એ છે કે તમને તમારા ઈષ્ટ દેવના દિવ્ય દર્શન થાય છે. બીજો ફાયદો એ છે કે જ્યારે તમે મનમાં મંત્રનો જાપ કરો છો ત્યારે જો તમારા પર કે તમારી આસપાસ કે તમારા ઘરમાં
કોઈ નકારાત્મક શક્તિ હોય તો તે નકારાત્મક શક્તિ તમારી ઈષ્ટની કૃપાથી અને તમારા જાપના પ્રભાવથી દૂર થઈ જાય છે. અને જ્યારે આપણા જીવનમાંથી સંપૂર્ણ નકારાત્મકતા દૂર થઈ જાય છે ત્યારે આપણા બધા જ કામ પૂર્ણ થવા લાગે છે. આપણી આસપાસની નકારાત્મક શક્તિના પ્રભાવને કારણે આપણી બુદ્ધિ યોગ્ય નિર્ણય લઈ શકતી નથી. આપણી વિચારવાની અને સમજવાની શક્તિ નબળી પડવા લાગે છે, જે આપણા ઘણા કાર્યોમાં અવરોધો ઊભી કરે છે. આવી સ્થિતિમાં મંત્ર જાપની અસરથી વ્યક્તિ પોતાનું અને પોતાના ઘરનું રક્ષણ કરી શકે છે. મંત્ર સિદ્ધિ એક અગ વિષય છે, પરંતુ જો તમે સિદ્ધિ વિના પણ દરરોજ ઓમ નમઃ શિવાય મંત્ર અથવા અન્ય કોઈ મંત્રનો જાપ કરો છો તો તે જાપની અસરથી આપણી આસપાસ એક રક્ષણાત્મક કવચ રચાય છે, જે આપણને નકારાત્મક શક્તિઓથી બચાવે છે. તો જો તમને આ બે વસ્તુઓ પણ મળે છે, મંત્ર સિદ્ધિ સાથે મંત્રના જાપ સાથે, પછી સમજો કે તમારી પાસે બધું જ છે. ત્રીજો મોટો ફાયદો છે, તમને મળે છે તે મંત્રની સિદ્ધિને કારણે છે. જ્યારે પણ તમે મનમાં મંત્રનો જાપ કરો છો ત્યારે તમને કેટલીક ઘટનાઓની પૂર્વ સૂચના મળવા લાગે છે. તમને સ્વપ્ન સિદ્ધિ વગેરે જેવી નાની સિદ્ધિઓ મળવા લાગે છે. તમે આ બધી બાબતો આપમેળે જાણવાનું શરૂ કરો છો. જપની અસરથી ફક્ત તમારું કલ્યાણ જ નથી થતું, પરંતુ તમે બીજાઓનું કલ્યાણ કરવા માટે પણ સક્ષમ બનો છો. જાપની અસરથી તમારી અંદર એટલી ઉર્જા આવે છે, એટલી શક્તિ આપે છે કે તમે બીજાઓની નકારાત્મક ઉર્જા દૂર કરી શકો છો. તેમની સમસ્યા જાણી શકો છો. તમે તેમના વિશે બધું કહી શકો છો. ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ઓમ નમઃ શિવાય મંત્ર શ્રેષ્ઠ મંત્ર છે. જો તમે મનમાં દિવસમાં 11 વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા શરૂ કરો તો લગભગ 1 મહિના પછી આ મંત્ર તમારા જાપથી તેની અસર બતાવવાનું શરૂ કરે છે. થોડા સમય પછી આ મંત્ર જાગૃત થવા લાગે છે. તે સાબિત થતો નથી, પણ જાગૃત થવા લાગે છે. ઓછામાં ઓછા 1 મહિના પછી આ મંત્ર જાગૃત થાય છે અને ઘણા લોકો તેનો અનુભવ કરવાનું શરૂ કરે છે. જ્યારે આ મંત્ર જાગૃત થાય છે ત્યારે તે તમારા ખરાબ વિચારોને દૂર કરે છે, એટલે કે તે તમારા મનને એકાગ્ર કરે છે, જેના કારણે વ્યક્તિ મંત્રના સ્પંદનને ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરે છે. કારણ કે જ્યાં સુધી તો અંદરથી શુદ્ધ ન થાઓ, ત્યાં સુધી તમે અંદરથી પવિત્ર ન થાઓ, ત્યાં સુધી તમે ભગવાન શિવનો અનુભવ કરી શકતા નથી. તો સૌ પ્રથમ મંત્રની શક્તિ તમને આંતરિક રીતે શુદ્ધ કરે છે. જ્યાં સુધી તમારા જીવનમાં સમસ્યાઓ છે ત્યાં સુધી તમે ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. તમે મંત્રોના જાપ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. અને ગમે તે ઈચ્છા માટે તમે આ મંત્રનો જાપ કરો, કારણ કે દરેકની ઈચ્છાઓ અલગ અલગ હોય છે. કોઈ ભગવાનને પ્રાપ્ત કરવા માગે છે, કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા માગે છે, કોઈ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માગે છે. તેથી બહાર જ્યારે તમે આ મંત્રનો રોજ નિયમો સાથે જાપ કરવાનું શરૂ કરો છો ત્યારે ધીમે ધીમે આ મંત્ર તમને સંપૂર્ણ રીતે સભાન બનાવે છે, તમને સંપૂર્ણપણે જાગૃત કરે છે. તમારી અંદરના બીજા બધા વિચારો દૂર થવા લાગે છે અને તમે ધીમે ધીમે ભગવાન શિવની નજીક પહોંચવાનું શરૂ કરો છો. સૌ પ્રથમ નકારાત્મકતા દૂર થશે, પછી જીવનમાં જે પણ લોકો અહીં અટકી જાય છે, પછી તેઓ મંત્ર સાધના કરતા નથી, તેઓ ફક્ત સામાન્ય પૂજા સુધી મર્યાદિત હોય છે. વસ્તુઓ માયાથી બનેલી છે અને માયા હંમેશા વ્યક્તિને ગેરમાર્ગે દોરતી રહે છે. સિદ્ધિઓની શોધમાં વ્યક્તિ પોતાનો મોક્ષ ભૂલી જાય છે. તેથી તમારે ભગવાનની પ્રાપ્તિ થાય ત્યાં સુધી, તમારી ઈષ્ટની પ્રાપ્તિ થાય ત્યાં સુધી સાધના કરતા રહેવું જોઈએ. જ્યારે તમે ભગવાનને પ્રાપ્ત કરો છો ત્યારે તમને એટલું જ્ઞાન, એટલી ઉર્જા, એટલું આત્મજ્ઞાન મળે છે કે તમે બીજાઓને જ્ઞાન આપવાનું શરૂ કરો છો. તેથી જ્યારે મંત્રોનો જાપ ધીમે ધીમે જાગે છે ત્યારે તમારા શરીરમાં, તમારા આત્મામાં, તમારી બુદ્ધિમાં, તમારા મનમાં ઘણા પ્રકારની ફેરફારો આવે છે. તમારી કુંડલીની શક્તિ ધીમે ધીમે સક્રિય થવા લાગે છે અને ધીમે ધીમે તમે દૈવી શક્તિઓનો અનુભવ કરવાનું અને શક્તિઓ મેળવવાનું શરૂ કરો છો. તો મિત્રો, જો આપણે ઓમ નમઃ શિવાય મંત્ર વિશે વાત કરીએ તો આપણે એક આખું પુસ્તક લખી શકીએ છીએ. તો મિત્રો, તમારા મનમાં મંત્રનો જાપ કરતા રહો, જેથી તમને ભગવાન શિવના આશીર્વાદ મળે છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય
તો વિડીયોને એક લાઇક અને શેર કરો. અને જો આપ આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ અવશ્ય લખો. મિત્રો, ભગવાન ભોલેનાથ આપ અને આપના પરિવારને સદૈવ ધન ધાન્યથી ભરપૂર રાખે. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.